नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની એકતા સાથે જીયાપર કચ્છ મુકામે માં ઉમા અન્નપૂર્ણા ભવનમાં માતૃપિતૃ વંદના સાથે લાગણીસભર કાર્યક્રમ। માતૃપિતૃ વંદના કાર્યક્રમ શ્રી મનીષ વઘાસિયા દ્વારા સર્વેનું હૃદય ગદગદિત કરી લાગણીસભર પાવન પ્રસંગ બન્યો હતો। આ સાથે સાથે જીયાપર માંગવાણા નખત્રાણા તાલુકા મધ્યે સતપંથ સનાતન કચ્છ કડવા પાટીદાર સમાજે નવીન સમાજવાડી બનાવી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ તેમજ કુરબઈ માંગવાણા માધાપર ગામના તમામ પાટીદારો સાથે મળી સામાજિક એકતા સેવા સહકાર સંગઠન ભાવનાની મજબૂત કરતું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું। ધન્ય છે સમગ્ર જીયાપરના પાટીદારોને જેમને બિનસંપ્રદાયી એકતાનો પાયો મજબૂત કર્યો છે। માં ઉમિયા તમામ પાટીદારોને આશીર્વાદ આપે છે। આ સાથે સદાય સુખી રહે, ખુશ રહે। બાકી પાટીદાર સમાજના અન્ય ગામ પરદેશના લોકો સૌ જનજન નોંધ લઈ આવા જ પ્રેરણાદાયી એકતાના કાર્યો કરે અને શ્રી જીયાપર પાટીદાર સતપંથ સનાતન સમસ્ત સમાજની જેમ સત્કર્મ સેવા માનવતા અને એકતાના કાર્યો કરતા રહે એ જ અભ્યર્થના સાથે રિપોર્ટર નંદની વાસાણી, કચ્છ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। विनंती કરવા માંગુ છું કે આજના પ્રોગ્રામને શબ્દ સાથે નહીં બોલતા, આજના પ્રોગ્રામને સંવેદના હારે જોડજો। 5 વર્ષના બાળકથી લઈ અને 65 વર્ષના વડીલ જે બેઠા છે રવિભાઈ બધાની માટે આજનો મુદ્દો કામનો હશે, વાતોનો માટે શેર કરીશ। જરા પણ કંપા રાખ્યા વગર, જરા પણ ચિંતા કર્યા વગર મારી વાતોને સાંભળવાનો પ્રયત્ન કરજો। વિનંતીને રિક્વેસ્ટ કરવા માંગુ છું, થોડી અમર જોર આપણે બંધ કરી દઈશું, જેમ છે એમ જ આપણે રહેશું। જેટલા લોકો બેસવું અહીં બેસી જાવ, નીચે ના બેસજો, ત્યાં બેસી જાવ, ચિંતા જરાય ના। જિંદગી औषधि ना हो, औषधि थप्पा पर हाथ वगैरह सॉल्व करे ये बात છે। પ્રેમની ઔષધિ લો દૂર રે કેરો બદલો ને ઘેરી સાયડી લો બેસી હે સાયા સે ઓ નાખી દો થોડા માથું અરે મૂકી દો માથે હાથ દુનિયાનો આધાર કરવા લાગે
આ તમારા એક મળેલું વર્ણન થયેલું છે. રદ થતું એટલે સમસ્યા થઈ રહી છે. માફ કરજો, આપણી એક વાર થાય કચવા, પણ સાંભળવાનું આપણે રોજ થાય. અવતાર જોડે થાય બેટા, પછી અવતાર શું આપણને કેવો થોટ આવે બેટા, ગુસ્સો આવે કે ડર ફેરા છૂટો. પછી એના કારણે આપણે મગજ ઉપર કેવી અસર થાય બેટા, ટેન્સ થઈ જાય. ટેન્સ થઈ જાય. પછી આપણે ચીડચીડા મગજમાં થોટ કેમ આવે બેટા, કાંઈ ભણાવે કોઈ ભણાવે ગુસ્સો કરી દે. ગુસ્સો જ કરે. અને આપણે પછી ગુસ્સો જ કરનારા માણસ બનીએ એટલે આપણા નજીકના લોકો આપણાથી દૂર જતા. પછી શું થાય, એકલા લોકો બચાવ આપશીશ આપણે બહુ મોટા છે બેન, બહુ મોટા. આપણે કોઈને સપના કહીએ ને બેન, કોઈ આપણા સપના સાંભળે નહીં, તાજું થાય. બધું અંદરથી આમ કેમ થાય, અને પછી વિચારો કેવા બનવા લાગે, અને ખરાબ એટલે કેવા બેન, એકલા થાય. બધા ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. ભાન થાય આ જેના માવતર અહીંયા બેઠા છે એ દાદા ને બા માટે જે એટલા બધા ઊભા થઈ જાઓ. જ્યાં તમારા પરિવારને અરે લાંબો થઈને પ્રણામ મારી જાય અને કેટલી સમસ્યાઓ થઈ ગઈ છે. જ્યાં તમારો પરિવાર હોય, જ્યાં તમારી દુનિયા હોય, જ્યાં તમારા લોકો હોય, એ હાથે ગળે મળી રહે તો કે અમે તમારી સાથે છીએ. આ થઈ જાય તો ઈશ્વરનો આધાર તમારા જીવનમાં બની જાય. આ બેનો બેઠી છે ને કહું છું, ઊભા થાવ, ઊભા થાવ. એવા હોય જેઠાણી હોય, દેરાણી હોય, ત્યાં દોડતા જાઓ. બેસવાની નહીં મળે બેન પરિવાર, જગ્યાએથી ઊભું થવું પડે. આ બાજુ લઈ લો મોટા ભાઈ. હા, જતા હતા. આખો ગામ પરિવાર અંદર ચાલતા જાઓ. બધા બધાના આશીર્વાદ લેતા જાઓ. બધા બધાના આશીર્વાદ જેટલા લોકો છે બધા બધાના આશીર્વાદ લેતા જાઓ. અહીંથી શરૂ કરો. આ બધા બધાના આશીર્વાદ લેતા જાઓ અને આભાર માનતા જાઓ. એ આપણા માનદર છે, આપણા પરિવારના સભ્ય છે. એક બધાના આશીર્વાદ લેતા જાઓ. ચાલતા જાઓ. તમામ બધાના આશીર્વાદ લઈ લઈએ આપણે સાથે. કે માતા પિતા છે. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सीख. GJ બાર FE 8023 આ પ્રમાણેની ગાડીઓ જે પણ મહાનુભાવની હોય શીઘ્રતાથી ત્યાં પહોંચશો. એ ગાડીને હટાવી લેશું જેથી કરીને જે વ્યવસ્થામાં અડચણ થઈ છે એને આપણે શીઘ્રતાથી ત્યાં ફટાફટ